નમસ્કાર મિત્રો, આજે આપણે નવો અભ્યાસ કરવાનો છે મોડલ વિશે. હવે મોડલ એટલે શું બધાને ખબર છે કે મોડલ એટલે સહાયક ક્રિયાપદ. ક્રિયાપદની અંદર જે મદદ કરે એને સહાયક ક્રિયાપદ કહેવાય અને ઇંગ્લિશમાં આપણે કહીએ ને મોડલ કહીએ. મોડલના જુદા જુદા પ્રકાર છે. આપણે પહેલો પાઠ ભણવાનો છે મોડલ વિશે. એમાં ફર્સ્ટ મોડલ છે કેન. કેન એટલે શારીરિક ક્ષમતા દર્શાવે છે, કરવાની ક્ષમતા. હું કહું કે ભાઈ હું આ વસ્તુ કરી શકું છું, તેના માટે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. આપણે કહીએ ભાઈ ક્રિસ ક્રિકેટ રમી શકે છે. એ રમી શકવાની શું થઈ ગઈ? ક્ષમતા થઈ ગઈ, શારીરિક ક્ષમતા બતાવો. તો આપણે લખીએ કે ક્રિસ કેન પ્લે ક્રિકેટ. એ રીતે શારીરિક ક્ષમતા માટે કેન વપરાય છે. બીજું વાક્ય છે જેની રમી શકે છે, તો જેની કેન પ્લે. કેન નોટ એનું નકારક શબ્દ છે, શારીરિક અક્ષમતા દર્શાવે. ભાઈ જય આ કામ કરી શકતો નથી, તો આપણે લખીએ કે જય કેન નોટ પ્લે. જય રમી શકતો નથી. આ શબ્દ આપણે વાપરી શકીએ. તો મિત્રો આ કેન હતું. બીજા નંબરનું છે સેલ. તમને તો બધાને ખબર જ છે કે તમે ટેન્સ ભણ્યા હતા, તમને બધાને અનુભવ હશે કે ભાઈ સેલ શેના માટે વપરાય છે? કોઈ ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે શું વપરાય બેટા? સેલ વપરાય. ભવિષ્યની કોઈ ઘટના કે ક્રિયા દર્શાવવા માટે સેલ વપરાય. પણ સેલનો એક નિયમ છે કે આઈ પર્ટિક્યુલર આઈ અને વી જોડે જ વપરાય. ત્યાં કોઈ જોડે વપરાતું નથી. તો યાદ રાખવાનું કે સેલ હંમેશા આઈ અને વી જોડે જ યુઝ થાય, બીજા કોઈ જોડે યુઝ કરતું નથી. તો એક વાક્ય બનાવે કે હું સુરત જવાનો છું. જવાનો છું, ગયો તો નથી. તો યાદ રાખવાનું કે આઈ શેલ ગો ટુ સુરત. આ એનું ગુજરાતી થાય. તો આઈ છે એના જોડે શું વપરાયું? શેલ. અને ભવિષ્યની ક્રિયા એટલે શેલ. ઓકે, ડન. ત્રીજા નંબરનું છે વિલ. એ જ રીતે આપણે સેલ જે રીતે ભણ્યા એ રીતે વિલ છે કે કોઈ ભવિષ્યની ઘટના, પણ કેવી ઘટના? અમુક ટાઈમે ચોક્કસ ઘટના કે થવાની જ છે, તો વિલ વપરાય. અને વિલ સ્પેશિયલી આઈ અને વી સિવાય બધા જ જોડે આપણે વિલ સેટ થઈ જાય. એટલે ભવિષ્યની કોઈ ઘટના માટે વિલ વપરાય છે અને આઈ અને વિલ સિવાય બધી જોડે શું વપરાય? વિલ વપરાય. એક વાક્ય છે ભાઈ તે મારા ઘરે આવવાનો છે. ભવિષ્યની ક્રિયા તે છે. ટી એટલે ત્રીજો પુરુષ છે. આપણે લખીએ ને he will come to my home. ઓકે, ડન. આઈએમપી છે થોડી હવે ત્રણ જોડી. આ તો આપણે લગભગ બેઝિકમાં આવી ગયેલી છે. હવે જે વસ્તુ છે નવું છે, પહેલું છે શુડ. શુડ મોડલનો ઉપયોગ વ્યક્તિની ફરજ દર્શાવવા માટે વપરાય છે. ફરજ એટલે તમને ખબર છે, તમારી ફરજ તો તમે આજે લગભગ 13-14 વર્ષના થયા એટલે ખબર હોય આપણે ફરજ કઈ છે. વ્યક્તિની ફરજ દર્શાવવા માટે શું વપરાય બેટા? શુડ વપરાય છે. પણ એ ફરજિયાત દર્શાવતું કે આ કરવું એટલે એવું ફરજિયાત પણ દર્શાવતું નથી. શુડ એમ ના કે ભાઈ તમે કરો જ એવું ફરજિયાત દર્શાવતું નથી. આપણી ફરજ દર્શાવે. આપણે જાતે જોઈ નૈતિક ફરજ, કચરો પડ્યો છે તો આપણે જાતે લઈ લેવાનો, એ આપણી નૈતિક ફરજ છે. પણ એવું નથી કહેતા કે કચરો લઈ લીધો એમ કહીએ છીએ આપણે? એવું કહેતા નથી. આપણને ખબર છે કે આપણે જીવનના સારા ભવિષ્ય માટે શું કરવું પડે? મહેનત કરવી પડે બેટા. યુ શુડ હાર્ડ વર્ક. એ આપણી ફરજ છે. એનું ઉદાહરણ છે ભાઈ યુ શુડ હાર્ડ વર્ક. ઓકે. બીજો એક ઉપયોગ છે શુડનો. કેટલીક વાર સલાહ કે સૂચન આપવા માટે પણ વપરાય. કોઈ સલાહ આપે ભાઈ તું આમ નહીં કર, આ જગ્યાએ નથી બેસ, આ વસ્તુ ખોટું છે, તો સલાહ સૂચન માટે તું શું વપરાય બેટા? શું વપરાય? શુડ વપરાય. શું વપરાય? શુડ. યુ શુડ ટેક રેસ્ટ. આપણે કે કોઈ મહેનત કરતું હોય, 2 કલાકની સાયકલ ફેરવી હોય, કારણ 2 કલાક સુધી રમ્યો હોય, આપણે કે ભાઈ આરામ કરી લઈએ ને બેટા આપણે. ઓકે, યુ શુડ ટેક રેસ્ટ. એ સલાહ આપી કહેવાય.
યુ શુડ ટેક રેસ્ટ. એટલે શુડના બે ઉપયોગ છે, વ્યક્તિની નૈતિક ફરજ માટે, અને બીજો ઉપયોગ સલાહ કે સૂચન માટે વપરાય. યાદ રાખજો. વુડનો એક ઉપયોગ છે પસંદગી કે વિનંતી માટે. આપણે કોઈને પસંદ કરવું હોય કાં તો કોઈને રિક્વેસ્ટ કરવી હોય, પ્લીઝ, રિક્વેસ્ટ આવા શબ્દ આવે તો વુડ મૂકી દેવા ખાલી જગ્યા આવશે. આપણે ખાલી જગ્યા જોઈશું ધર્મશાળા એનો અભ્યાસ કરીશું. હું ખાલી ટેમ્પરરી જોઈએ. પસંદગી કે વિનંતી માટે શું વપરાય બેટા? વુડ વપરાય. વુડ યુ પોસ્ટ ધીસ કવર ફોર મી પ્લીઝ. આવ્યું પ્લીઝ? પ્લીઝ એટલે શું થઈ ગયું? વિનંતી કરી. શું કર્યું? વુડ નું કેસર માટે પસંદગી કે વિનંતી માટે. પ્લીઝ આવી ગયું, રિક્વેસ્ટેડ આવી ગયું, આ બધા માટે શું વપરાય બેટા? પ્લીઝ આવી ગયું એમ કે છે ભાઈ મારું કવર મહેરબાની કરીને પોસ્ટ કરી દેશો. રિક્વેસ્ટ ચેક કરે. શું વપરાય બેટા? વુડ. શું વપરાય? વુડ યુ પોસ્ટ ધીસ કવર ફોર મી પ્લીઝ. આ ક્લિયર થઈ ગયું પસંદગી કે વિનંતી માટે. ઓકે ડન. છેલ્લું છે આપણું મે. તો કોઈ પણ ક્રિયા થવાની કે ન થવાની શક્યતા દર્શાવે. જેમ આ શક્યતા દર્શાવે આ બી શક્યતા દર્શાવે. કોઈ ક્રિયા થવાની કે ન થવાની. બીજું કેટલીક વાર આશીર્વાદ કે પરવાનગી માટે પણ મે વપરાય છે બેટા. કોઈના આશીર્વાદ આપવા હોય બેટા, કાં તો કોઈ પરવાનગી આપણા સ્કૂલમાં કે મે આઈ કમ ઇન સર એમ કહે ને, તો હું થઈ ગયું બેટા? પરવાનગી લીધી. બરાબર. કોઈના આશીર્વાદ મે ગોડ બ્લેસ યુ એમ કહે આપણે, ભગવાન તારા એટલે નહીં કહેતા. ત્રીજું કયું છે બેટા? ભાઈ કોઈ શક્યતા થવાની કે ન થવાની. આપણે દિવસે નીકળતા પડે કે નહીં પડે એમ કહીએ છીએ ને આપણે. લખાય મે આઈ ઇટ મે રેન ટુડે. આજે વરસાદ પડશે કે નહીં પડે એટલે નહીં કહેતા આપણે. ત્યારે પણ આપણે નીકળતા કરું આ થવા કે નહીં થાય. થાય આપણે શક્યતાઓ ઘણી બધી હોય છે. સાહેબ આહી કે નહીં આવ્યું સ્કૂલમાં એવું થાય ને, એ બી શક્યતા દર્શાવવા માટે શું વપરાય બેટા? મે વપરાય. શું વપરાય? બીજું છે કેટલીક વાર આશીર્વાદ કે પરવાનગી માટે મેં તમને કીધું મે આઈ કમ ઇન સર. આ બધા માટે શું વપરાય છે? મે વપરાય છે. બરાબર. આપણે ફરી લઈએ. કેન છે, કેન માટે શક્યતા દર્શાવવા માટે વપરાય. શેર છે ભવિષ્યની ક્રિયા માટે, આઈ અને વી જોડી. ત્રીજું છે વિલ, એ બી ભવિષ્યની ઘટના માટે પણ ચોક્કસ ઘટના માટે, અને આઈ અને વી સિવાય. ચોથું છે શુડ, વ્યક્તિની નૈતિક ફરજ દર્શાવવા માટે. અને કેટલીક વાર કેવું થાય સલાહ કે સૂચન આપવું હોય તો બી વપરાય, શુડ વપરાય. પછી છે વુડ, પસંદગી કે વિનંતી માટે. કોઈ પસંદગી હોય તો વિનંતી કરી હોય તો વુડ વપરાય. પછી છેલ્લું છે મે, કોઈ ઘટના થવાની કે ન થવાની શક્યતા દર્શાવે છે. અને એનું બીજું ઉપયોગ છે કેટલીક વાર આશીર્વાદ કે પરવાનગી માટે પણ વપરાય બેટા મે વપરાય. ઓકે, થેન્ક યુ.